હેલો ફ્રેન્ડ્સ, હું ચૈતાલી શાહ તમારા માટે લઈને આવી છું મોતીચારો પુસ્તકમાંથી એક વાર્તા જેનું નામ છે સોનેરી બોક્સ. થોડાક વર્ષો પહેલાંની વાત છે. એક માણસે પોતાની 5 વર્ષની દીકરીને ખૂબ મારી. છોકરીનો વાંક એટલો જ કે એના પિતાએ વેચવા માટે આણેલા એક સોનેરી કાગળમાંથી એણે એક મોટો ટુકડો કાપી લીધો હતો. એ કાગળ વીંટાળીને એ નાનકડી છોકરીએ એક સુંદર મજાનું ગિફ્ટ બોક્સ બનાવ્યું હતું. એ કંઈક કહેવા ગઈ પણ એનો બાપ કંઈ પણ સાંભળવા તૈયાર જ નહોતો. મંદી, આર્થિક સંકળામણ, દેવ વગેરે પ્રશ્નોથી અકળાયેલા બાપને આ નાનકડું નુકસાન પણ પહાડ જેવું મોટું લાગી રહ્યું હતું. છોકરી બિચારી રડતી રડતી સૂઈ ગઈ. સવારમાં પેલો માણસ ઉઠ્યો ત્યારે એની નાનકડી દીકરી આગલી રાતનો માર ભૂલીને એના ખાટલા પાસે હસતી હસતી ઊભી હતી. એના હાથમાં પેલું સોનેરી ગિફ્ટ બોક્સ હતું. સૂજેલા ગાલને ભૂલીને એણે એના બાપ સામે એ બોક્સ લંબાવ્યું અને કહ્યું, વહાલા પપ્પા, આ તમારા માટે ગિફ્ટ છે. આજે તમારો બર્થડે છે ને? હેપી બર્થડે પપ્પા. બાપને સંકોચ થયો. આગલી રાત્રે નાનકડી વાત માટે દીકરીને મારી તેનો પસ્તાવો પણ થયો. એણે દીકરીને ખોળામાં બેસાડી. પછી પેલું બોક્સ ખોલ્યું. ખોલતા જ એના ચહેરા પર કડવાશ આવી ગઈ. બોક્સ સાવ ખાલીખમ હતું. એ બોલ્યો, એલી ચાંપલી, તને ખ્યાલ છે ખરો કે ખાલી ગિફ્ટ બોક્સ ક્યારેય ભેટમાં ન અપાય? એટલું કહીને એણે બોક્સનો ઘા કરી દીધો. દીકરીની નાનકડી આંખોમાં આંસુ આવી ગયા. દોડીને એણે એ બોક્સ ઉઠાવી લીધું. રડતા રડતા એ બોલી, પપ્પા, એ ખાલી નથી. એ આખું ભરાઈ જાય ત્યાં સુધી મેં એમાં તમારા માટે પપ્પીઓ ભરી છે. તમને ખૂબ ખૂબ વહાલની પપ્પીઓ પપ્પા. અને એ હિપકે ચડી ગઈ. હવે રડવાનો વારો બાપનો હતો. એને પારાવાર પસ્તાવો થયો. ઘૂંટણીએ પડીને એણે બાળકીને હૃદય સળસી ચાંપી લીધી. ખૂબ વહાલ કરતાં કરતાં એ એટલું જ બોલી શક્યો, મને માફ કરી દેજે બેટા. એ પછી થોડાક જ મહિનાઓ બાદ એક વાહન અકસ્માતમાં એ નાનકડી બાળકીનું મૃત્યુ થયું. પરંતુ એ બાપ જીવ્યો ત્યાં સુધી પોતાના ઓશિકે પેલું ગોલ્ડન બોક્સ રાખતો હતો. જ્યારે પણ એ હતાશ થતો કે હિંમત હારતો ત્યારે પેલું બોક્સ ખોલતો અને એની નાનકડી દીકરીએ આપેલ વહાલની પપ્પીઓને એમાંથી બહાર કાઢતો. એનાથી એ હિંમત તેમજ શાંતિ મેળવતો. થોડાક આંસુ એ ઢીંગલીની યાદમાં સારતો. આપણા બાળકો આપણને રોજ રોજ આવા ગોલ્ડન બોક્સ આપે જ છે. શું આપણે એ લોકોએ એમાં ભરેલી વહાલની પપ્પીઓને જોઈ શકીએ છીએ ખરા? ચાલો મિત્રો, આજે આટલું જ. ફરી મળશું નવી વાર્તા સાથે. ત્યાં સુધી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને નોટિફિકેશન્સ ઓન કરી નાખજો. વિડીયોને લાઈક જરૂર કરજો. બાય બાય.